બોલ્યા હાથમાં છે બોલ્યા બરાબર મારા હાથમાં લે જો મારા હાથમાં તો જો તો ખરા યાર આ જો પણ આ જો આ રહ્યો મારા ઓરછા આ પતંગો વાળા લોહી પી ગયા. શું કરવાનું? રસ્તામાં જોતા નહીં કોણ આવે કોણ નહીં આવતું. આ તો હું હતો બરાબર કોઈક સાધન હોય તો હોય ની શું દશા થાય. કઈ કઈ થાય છે પણ મારા ઓરછા સુધરતા નહીં. એ કાળા અલ્યા તારી આયો છો જીઓ કાળા એ કાળા કાળા એ કાળિયા આયો મારો ઓળશો ચો નાહી ગયો. આટલી ઘડી મને એમ કહેતો તો કે મારા નવા પતંગ જોવી તો એને મેં નવા પતંગ લઈ આલ્યા નવી દોરી લઈ આલી તો આયો ચો નાહી ગયો. ઘડી વાર પગ ટકાઈને ઘેર રહેતો નહીં મારો ઓળશ્યો. કાળા એ કાળિયા નક્કી અરે ગામમાં જ જતો રહ્યો લાગે છે. કશો વાંધો નહીં આવશે હેડો. શું કરવાનું મારો ને પતંગમાં મેળવા દે ને કે ચિયોક લઈ જા. પતંગ મારા હાથમાં કાળા મારા હાથમાં ભાઈ આગો જા તારા હાથમાં તો મારા જોડા નથી બેઠાનું શું રે પેલા ઝેડું મેં નાખ્યું તું એટલે મારી વાતો પણ રાવા દે કાળા મજા નહીં આવો અને મજા નહીં આવે પતંગ કેમ ફાડી દી તે પતંગ મારા હાથમાં તું પતંગ ભાઈ પેલા મારા હાથમાં ઝેડું મેં નાખ્યું તું બોલ્યા મારી વાતો પર તું આપણે ગેંગનો લીડર છે એવું ના સમજ કે તું એકલો લૂંટણીઓ મુયા લૂંટણીઓ વાત કરી મને લૂંટતો પતંગ પણ આવી અન્ય કઈ પતંગ ના લૂંટવાના હોય યાર અન્ય મેં શું કરી અન્ય તે કરી મારા જેડામાં બેઠાનું તું પેલું આવ્યું દેખાતું નહીં તને ઓ તારી તું અમાય આવે તો તને દેખાતું નહીં લે અલા તું અધર જોઈને દોડી યાર તો હું અધર જોઈને જોઉં તો તારા જોવું ના પડે આ તે મેં જોઈ તાન તો બ્રેક મારી આ તો કે આટલી બ્રેક આવી બાકી તો જાતો પડ્યો હોત આ તે તું ગરમી કને કરી લે ગરમી નહીં સાચું કહું છું તને હે તું ગરમી કને કરી લે આટલી બધી વાહ વાક તારો થાપો આની દઈ લે તું હે થાપો આની દઈ તું તું કરે લે તું કરે એટલે એય કાળા હાથ ના ડરો ભાજીન પડતો કરે વરાગજી કાળા માલ લે વા કીનો આલ્યા બધા વખત તારા હી મારે નહીં જો તને કહી દઉં આ ગોમ મારું એટલે દાદાગીરી ના કરતો ને હમુ નહીં રહેવાનો જે ડોળા દીખે લીએ એટલે તારું ગોમ એટલે ખોટો પાવર કરવાનો પાવર તો તું કરી હું કરું વાત કરી રહ્યો આ તે વખત તારો જ કહું વાત કરી રહ્યો હી કાળા માલ લે એટલે કોઈ તારો રસ્તો આ તે તને તારો રસ્તો વાત કરી રહ્યો હી એ કાળા ઓય છુરિયા આ બાઈક ટકરાયું ને શાંતિ રાખતું હું કહું છું કાકા એરો હોમે આવતો તો અને અધર જોઈ રહ્યો તો આ તો કો મારા આટલી બ્રેક આવી બાકી તો જાતો પડ્યો હોત ઓ કિનો મને મારે એ અમે તો પતંગ લૂંટીએ વાત કરી રહ્યો હી એ કાળા પતંગ લૂંટતો હોય પણ રોડ હમું તો જોવું પડે. અધર એકલું ના જોવાનું હોય સમજો. અને તું અના હવે કાઢીને થોડું ચાલે કે અને મને માર્યો કે મારું કોમ સહીમ કરીને હા એ તો હું જોઈ રહ્યો તો હેડે આવતો તો ને તમે જોયું તું કાળાએ પેલો હાથ ઉપાડ્યો. આ તે બા ઓને બ્રેક ના મારી પડે બાઈક ની બ્રેક ના મારી આ તે બ્રેક મારી તાન તો તું બચ્યો ને ના બચોત કાળિયા તમારા વક છે બે જણાના અધર જોઈને હેડો છો ને તો જોઈને હેડો લે હે બા મારા સના વોક ઓના વોક સિંહ કો કહેતા નહીં તમે મને બોલ બોલ કરો હો વક તારા હોય તો તને કહેવાનું હોય એને હું લે કહેવાનું હોય બાપડા છોકરા ને તે બા તમે ગોમના નું કહેતા નહીં બાર નું લેવા ખેંચો હો એટલે ગોમના વકમાં હોય તો ભાઈ ગોમના થોડો સાથ હાલવાનો હોય કે હે ખબર નહીં પડતી લે હે રોડ ઉપર તમે યાર જોતા નહીં ડાયરેક્ટ એમને દોડ કરો કાકા બે જણા પાવર કરતા હતા પેલો જાડીઓ પાવર કરતો તો બકા તું જા હેડો ઓયની ભૂલ થઈ ગઈ તું જા એય તું જે ગોમનો હી લે એટલે ફોક રે ગમે તે ગોમનો તારા હું કામ છે તું તારું કામ કરીને હોમ યાલા ને કરતો ને કે ભાજીને આવજો ઓરાજી એ કોપર જાડિયા બાજુના ગોમનો હું તાકાત હોય તો આવજે ગોમમાં તો કૂતરાય પહી આ ને પડતો કરે હમણાં ભોય જવાન કર ને યાર હેલ્યા હા તું ઉડવાન થઈ ગયો એમ કેજી ગોમનું બા ડોન કોઈ થઈ નહીં ગયો તો તાન એને દેખાતું નહીં તમે કહેજો હું અત્યારે તાજી રહ્યો તો એને આગળથી બ્રેક ના મારી પણ પણ તારા ચો અધર તાચીને દોડવાન આવે છે હું એમ કહું છું લે આ તો એ છોકરો હતો બાઇક લઈને તો બરોબર ગાડી આવ્યો તો ગાડી વાળો પાડી ના દે તમને લે બા તમારી કઈ વાત સાચી પણ લાલ કલરનો ચોદો હારો હતો વળી મૂકું પકડતા હું એટલે વખત તમારે ભર્યા આવી તમે હમણાં મને ઠોકરના હતા બોલો અધર તાચીને દોડ્યા તોય વાત તમારી સાચી
આ પતંગ નું તું લૂંટી હેડ તારા કાકા જોડે હેડ તું. મારા કાકા જોડે નહીં આપવું. હું તારા કાકાને કહું કે કાળાના પતંગ લઈ આલો અને જાડિયા તું હેડ તારા કાકાને કહું ના. ના પતંગ લઈ આલી. માર કાકા ના કે તમે લૂંટીને ભેળા કરીએ. ના ના લૂંટવાન ખાલી ખોટું નુકસાન કરવું એના કરતા હેડો બે જણા તમારા કાકાને કહું અને પતંગ લઈ આલો હો. હા રવા દો, જવા દો ને. ના હેડ હા જવા દો ને. ઓરે મારા ઓળશા નાહી ગયા ઓક હોય નો સા તોય મારા ઓળશાને બાપડા પેલા છોકરાને માર્યો. હવે આર્યા ને આ ડોન થઈ ગયા લાગી ગોમના એના કાકાને જોણ કરવી પડશે. લઈ જવા દે એના કાકા જોડી. લીલાજી એ લીલાજી અલ્યા તારી લીલાજી તો ઘરનો તાળો વાસી ચોક ગયેલા હે હાજર હોત ને તો એને ભૂલ્યા વિશે કોત થોડું ઘણું પણ હવે હાજર નહીં તો કને કહું. લા જેઠાલાલ તો કેવા દે કાળા વિશે. જેઠાલાલ એ જેઠાલાલ એ બાર આવજો ભાઈ. એ આવો. એ આવરા. ઓ આયા ચમ આયા કો હેડો. તમારા છોકરાને ગામનો ડોન બનાવ્યા હું ભાઈ. ના ના કશું કોઈ ડોન નહીં બનાયો. તો જેના તેને મારતો ફરા ભાઈ. ના હોય ના બા મારો છોકરો કદી ઝઘડો કરે જ નહીં. ચમ કે મેં આ જુદી એને આવા સંસ્કાર જ નહીં આલે. જેઠાલાલ તમારા સંસ્કાર છોકરા પર નહીં પડ્યા ભાઈ. એ તો મારા ઓછો ઝઘડા કરે છે જેને તેને મારે છે. કોને માર્યો? જેઠાલાલ એક બાજુના ગામનો છોકરો હતો એને માર્યો. નેટ નેટ સમાધાન કરીને હું તમને કહેવા આવ્યો હું. એવું છે? ઓવા તમારો છોકરો જયડું લઈને પતંગ લૂંટવા દોડતો તો બરાબર અધર જોઈને હા. અને પેલો બાપડો છોકરો બાઈક લઈને આવતો તો તે બાઈક થોડું અડી ગયું છે તે ભૂલ્યો અને તમારો કાળો બે જણા છોકરાને મારવા વળી ગયા. ના હોય. તાણા પછી સાચું કહો. હાચું હાચું લે ભાઈ મારે હું લે જૂઠું બોલવું પડે. આ તો હું હતો તે બેન છોડાયા ન તો એ છોકરાને જબર મારા તારા મારા હોય. અને પતંગ લૂંટતો તો કાળો. ઓવે પતંગ લૂંટતો તો. હવે મારી વાત સાંભળો તમારો છોકરો પતંગ લૂંટે હારો ના લાગે કારણ કે જો પતંગ લૂંટવા જાહે ને તો કોક નહોતું કરી નાખજે. એટલે હું તમને એ કહેવા આવ્યો હું કે કાળાના પતંગ લઈ આલો અને શાંતિથી ઘેર બેહીને કોક સમજાવો. બા હવે મારા એને સમજાવો નહીં. જો એ આ પતંગ મેં એના નવા લઈ આલ્યા હી. આ દોરી મેં એના નવી લઈ આલી છે તોય મારો ઓળશો એરો પતંગ લૂંટવા ના આવી ગયો. શું કરવાનું કહેજો. હવે એને હું સમજાય નહીં. હવે હું એને બરોબર નો ખંચે રે. પણ જેઠાલાલ સમજાવો તો સમજી જા ભાઈ. ના ના એ સમજાયાથી હવે નહીં સમજ. હું એને કઈ કઈ સાચો મેં કીધું તારા પતંગ લૂંટવા નહીં જવાનું. તારા પતંગ જોતો હોય તો પતંગ લઈ આલો. દોરી જોતી હોય તો દોરી લઈ આલું. પણ તારા ઘરની બહાર નીકળવાનું નહીં. તારા પતંગ ચગાવવાના હોય ને તો આપણો પત્ર ઉપર ભોપો ચગાવજે તો મારો ઓછો પતંગ લૂંટવા ના આવી ગયો પેલા ભૂલ્યાના વાદે. હવે એનું આઈ બનશે. હવે હું એને ના છોડું. એ કઈ બાજુ હતા એમ કેજો ખાલી. હવે તો પેલા સોસાયટી વાળા રોડાઈ ગયા. લેડો મન ખાલી બતાવો હે. જેઠાલાલ આમ તો એને સમજાવો ભલા મને ઘેર લાવીને હું એને ઓય લાવતો તો પણ મારા ઓછા આવી ગયા. ના ના સમજાવો નહીં. ઈકન તમે હેડો ખાલી મને બતાવો પછી વાત. લેડો તે બતાવું ભાઈ. હેડો. ઉભો તો રે, હું દોડ કરી. ઓલ્યા ખરેખર આ બહાર નડી ગયા. એટલે મોજ પેલા બાઈક વાળા નેવો થપાવો જ ને બરાબર નો. અને મારે એવું હતું આ બા આઈ ગયા. બા ના આવ્યો ને તો એને ખંચરી નાખો જાત તો. તાર કઈ વાત સાચી હો. હું તારા સપોર્ટમાં પૂરેપૂરો હતો. આ તો સપોર્ટ માં થતો જ નથી. અને હવે કોઈ ચિંતા કર્યા જેવી નહીં. એના બાઇકનો નંબર મેં જોઈ લીધો. એને ગમે ત્યારે આપણે ગામમાં નીકળે છે ને એ દાડ આપણે એને જોઈ લેવું. નંબર તો તે જોયો ને. ઓ નંબર જોઈ લીધો બાઇકનો. એનો કેટલો બાઇકનો નંબર છે મને ખબર. આ તો કશો વાંધો નહીં. લેટ ના તો બાદ જતા રહેશે આપણે ગમત જઈએ ત્યાં પતંગ લૂંટવા. ના ના ગામનું નહીં જાવું. આ હોમી સોસાયટીમાં જઈએ પતંગ લૂંટવા. એ પતંગ વધારે ચકી. સોસાયટીમાં જાવ એમ. ઓ સારું હેડતા. લેટ ઓ બાપા રે. યાર તારી વચ્ચે હું કરવા આવતો છે હે? ઓ બાપા રે. એ ઉભો થા ઉભો થા.
લ્યા તારી ઓને તો વધારે વાજ્યું હ હું હોય રહે તો વસ્તી ભેગી થઈ જાય તો વસ્તી મને મારશે મને વઠી નાહી જવા દે કાકા તમે શું કર્યું? અલે બોલ્યા આ હું થયું? તું કરવા દે કર આ હું થયું? એટલે જબરજસ્ત લોહી આવે છું આહાહા. અલા પેલો કાકોય નાઈ ગયો. આહાહા. કા તાર તો માથું લોય લોય થઈ ગયું હે. ઓલે બોલ્યા વધારે વાગ્યું? ઓલે જબરજસ્ત યાર અલ્યા તારી કાળાને માથું લોય લોય થઈ ગયું હે. મારા ઘેર નાહી જવું પડશે. કો તો મારું નામ આવ્યું તો એના કાકો મને મારશે. પણ મારા ભૂત ને રહેવું જતો રહો. એ બોલ્યા એ બોલ્યા બોલ્યા એ બોલ્યા છો મેલી ના આવી ગયો લે આ બાપા રે હું થયું છોકરા હું થયું એક બાઈક વાળો ઠોકીને જતો રહ્યો અલ્યા તાર તો માથું ફૂટી ગયું છે તે તું રોડ વચ્ચે શું કરતો તો પતંગ લૂંટતો તો આ પતંગ લૂંટવામ તમે જીવ ખોઈ રહ્યો એક જણ પેલા સાઈડમાં કરવો પડશે કોઈ આવતોય નહીં કેટલું લોહી આવ્યું કોઈ દેખાતોય નહીં કોઈ છે હા તારે હા કાકા રૂમાલ બધો જલ્દી રૂમાલ તું સાઈડમાં એક જણ તાર તો આખું માથું ફૂટી ગયું કોઈક નેકડા રિક્ષામાં બિહારીને દવાખાને લઈ જવું ઉભો રે કોઈ દેખાતોય નહીં ઓરે વાય 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 અલે તાર અંગત કાળો તો જો કાળો મારા અંગત નહીં. એટલે તમે બે જણા જ પતંગ લૂંટતા તા લે યા કાળોજીના ઘેર જો મેં એકલો જ છું. તું એકલો જ છી ઓવા અને આ આમ કરજે આ હાથ ચોકન લોહી વાળા છે લે આ હા કાળાને એક્સિડન્ટ થયો. હું કે હતું હા જો કાળ માથામાં વાગ્યું. કાળ માથું પકડીને હું બેહી રહ્યો તો લો હાથ થઈ જાય. અલ્યા જેઠાલાલ ચોકન એક્સિડન્ટ થયો આ હવે નાકામ જ થયો. બાઈક વાળો કાકો રહ્યો ને કાળામાં પાડીને જતો રહ્યો. બા હું કરશું જલ્દી ફટાફટ હેડો યાર જલ્દી હેડો મારા છોકરાને કોઈ આના થઈ જાય માથામાં વાગ્યું છે જેઠાલાલ હું તમને પહેલા જ કહેતો તો કાલે કોક આના કરશી અને આના કર્યું હોય ને આ કાળિયાને મારે શું કરવાનું એના મેં નવા પતંગ લઈ આવ્યા હતા નવી દોરી લઈ આવી હતી તો મારો ઓળખ્યો આ પતંગ લૂંટવા હું લેવા આવ્યો ખોટું નહોતું કર્યું જોજો બેડો હવે એકમ પાકવાનું કરો એટલે બોલે તું એ હેડજો જલ્દી મારા એક ના એક છોકરો કોક આના થઈ જાય તો હેડ એ કરવા કાકા હા દવાખાને લઈ જાઓ કે રેવરાતું નહીં અલ્યા દવાખાને પણ કોક સાધન તો નીકળવું જોઈએ ને. હા મેં લઈ જાઉં કે અલ્યા જલ્દી હટજો. કાળા એ કાળા ફોનમાં તો સીમ ને વાહ રૂમાલ પોધે એમ તો પણ દવાખાને લઈ જવું પડશે વાને ચોકણ વાજ્યું છે માથામ. એને ભો કરજો કળવાજી તમે ભો કરજો જબરું વાજ્યું છે વન તો ભો કરો રોડ વચ્ચે પડ્યો તો તું આ. અલ્યા જેઠાલાલ મારશો નહીં જો આ કેટલું લોહી નીકળ્યું. અલ્યા હોય ને એકડી લોય તને મેં શું કીધું તું લ્યા કે તારા પતંગ લૂંટવા નહીં જવાનું તારા પતંગ જોતા હશે તો પતંગ હું નવા લઈ આલે દોરી નવી લઈ આલે તને દોરી લઈ આલી પતંગ લઈ આલે તો હું લ્યા પતંગ લૂંટવા આવ્યો લ્યા હે તો ના નથી પાડી મેં ના નથી પાડી જેઠાલાલ હવે હું મારો ભલામણ તમે વાર રાખીતા નહીં તમારો છોકરો એટલી તો ખાતરદારી રાખો. અલ્યા ભાઈ હું તો રોજ વાર રાખું એને ચોખ્ખી ના પાડી હતી પૂછો કોઈ તારા પતંગ લૂંટવા નહીં જવાનો હું તને પતંગ લઈ આલે અને પતંગ નવા લઈ આલે તોય મારો ઓળશે લૂંટવા આવ્યો ખબર પડતી હોત તો આ રોડ વચ્ચે ઉભા રહો. કોક બાઈક વાળો અડાડીને જતો રહ્યો. યા બોલ્યા હા આ તે જોયું ચી રીતના અડાડીને જતો રહ્યો બાઈક વાળો ઓ મેં જોયું. ચી રીતના અડાડ્યો કે છે આ કાળો રહ્યો ને આ વચ્ચે વચ્ચે પતંગ લૂંટતો હતો ને કાકો બાઈક લઈને આને ઠોચીને જતા રહ્યા. હું વચ્ચે વચ્ચ લૂંટતો હતો એમ ઓહો હા એટલે આ તમારા બાપાનો રસ્તો નહીં તે લોકો સાઈડ માં સાધન આક વચ્ચે વચ્ચ ભાવ હોય ને તો ઠૂચીએ દે જેઠાલાલ
આ બધો આ બેનો વર્કશોપ હે, બીજા કોઈનો નહીં. આ એવો છે, આ મોટો છે એટલો ખોટો છે. પણ હું તો શેઠો પતંગ ઊંઘતો હતો ખેતરમાં હતો. તારે મારા છોકરાને નહીં લઈ જવાનો પતંગ લૂંટવા તો પતંગ લૂંટવા, પણ કોઈ પણ કોમ હોય ને તોય નહીં લઈ જવાનો. જો તને કીધું. મારી વાત સાંભળજો. અલ્યા તે જોયું તો તું આ બાજુ કેમ જતો રહેતો? હું ગભરાઈ ગયો હતો. અલ્યા એ જો, ખબર જો. પડે કે નહીં? આવી પરિસ્થિતિમાં જતું રહેવાય, જોડે રહેવાય. હું કહું ચોક મારું નામ આવતું કરતું વધારે થઈ જાય તો આને. આ જોઈ આવા તારા ભાઈ બંધ જોઈ તને વાજી તોય તારો હંગાત કરવા રહ્યા લ્યા મેલી નાહી ગયા. તોય તું પાછો કે મારો ભાઈ બંધ ભૂલ્યો અલ્યા જોઈ લીધો તારા ભૂલ્યા ના. જેઠાલાલ તમે હાલ મારવાનું બંધ કરજો. ભલા મોણો એને એક દિન પહેલા દવાખાને લઈ જવું પડશે. જે કેવું એ ઘેર લઈ જઈને કહેજો. કડવાજી અરે માર ખાઈને દાવ નહીં. હમણાં બચારા એક બાઈક વાળો બાઈક લઈને જતો હતો ને ત્યારે હાથા જોઈને જતા હતા. તે બાઈક કઢી જઈને તો એ બાઈક વાળા મારવા વાળી જાય મારા ઓળખ્યા. તારી આ ઉછીના ઝઘડા વાળી લાવવાના ઘેર એમ ને આ પતંગમાં હે કાકા માર ઉપર નજર હતી ને એટલો. અલ્યા પણ તારા પતંગ લૂંટવાને ચો આવી એમ કેજે. મેં વાય ના પાડી હતી મુકુલે પતંગ લૂંટવા નહીં હેડો તમારા ઘેર. તે મારા ઓળખ્યા દોડીને વૈકણ આવતા રહ્યા. ઓય આ એટલે હું પરિણામ મળી જોઈ લીધું ને. અલ્યા ઉતરણ હોય, ઉતરણ તો 2 દાડાની હોય, પણ ભલા મોણા આવી રીતનું કરશું ને તો જિંદગીની ખોટ રહી જા. લગીને ખબર પડે કે નહીં? તમારા શોખમાં જીવ જતો રહે. હા. બીજાનો મારો થઈ જાય વાત કરી રહી તે. કોઈક સાધન વાળાની ભૂલ ના હોય ને ભૂલ એની નીકળે બાપડાની. અલ્યા વાગ્યા ચીડ તો ભલા મોણા સાધન વાળાનો જ વક નીકળવાનો. સાચી વાત છે કરવાજી. સાધન વાળા તો બિચારા જોઈને જ હેડતા હોય, પણ આ વાવાના જેવા લૂંટારા રસ્તા વચ્ચે પતંગ લૂંટવા ભા થઈ જાય તો પછી ઠોચી જ દેખ સાધન વાળો શું કરે કહો. એ જ ના પછી વસ્તીના બીકે ઉભા રહેતા નહીં. સાચી વાત છે કળવાજી. એ બીકથી તો આ બાઈક વાળો બાપડો ભો નહીં રહ્યો. ખોટું એનું નામ ના આવે વોક હોવાનો હતો ને. એ જ ના આવી વાવાને તો ભૂલ કરી બેઠા હી, પણ હવે વાને દવાખાને લઈ જવાનું કરવું પડશે. માથામાં ખાસું વાજ્યું તો મેં રૂમાલ પોધ્યો. લઈ તો જવા જ પડશે કે હવે દવાખાને. જો હવે મારી વાત અભળ પતંગ લૂંટવા તું જ્યો ને તો તારું આઈ બન્યું સમજી લે. આજ તો દવાખાને લઈ જાવ, પણ હવે પછી જો વાગશે ને તો દવાખાને નહીં લઈ જાવ. તું એક વખત શીખ લેવ આમ સારું જોઈ રહી તે. અમારી ભૂલ થઈ ગઈ, અમે નહીં જઈએ પતંગ લૂંટવા. તારે નહીં જવાનું જોઈ લે. આજ વાના થયું અને તું જ્યો ને તો તને થા કાલ પછી. ના ના હવે અમે નહીં જઈએ, ઘેર ને ઘેર જ રહેવું. આવી વસ્તુ ને કઈ ના થાય, ઓર રાખવી પડે. હા વાત સાચી કળવા. અને ભાઈ તમારે પતંગ ચગાવવા ને તો આપડા ભાઈ ચોગન નહીં પડ્યું. ચોગન માં ચકાવો કે લ્યા આ રોડ ઉપર ચો આવવાનું આવે છે. જેઠાલાલ શીખ લેતા હતું જોતું તું, લગીરે શીખ લેતા જ નહીં. શેઠની શિખામણ જોપા ઉધી. ભલા મોણો લગીરે આમ ફરક પાડો, તમારો આમ ફરક પાડો. આવું ને આવું તમને કેટલી વખત સમજાયા. ગમે તે તહેવાર આવે એટલે પહોંચી જવાનું બસ. કાકા બાજુ હું નતો હોતા ભૂલ્યો હોય હરુપાનો લઈને આવ્યો તો હું તો કહેતો તો ઘર ગોમમાં. હવે તું બંધ થઈ જાય નકર તને થાપાય હમણાં. લેટ જો હવે સાધનની વાટ જોવી નહીં, દવાખાને લઈ જ જઈએ. લેટ જો હેડો લેટ.